ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શું તમને ક્યારે એવું લાગે છે કે સમયની સમાપ્તિ થઈ રહી છે, કે તમારી બાયોલોજિકલ ક્લોક એટલે જૈવિક ઘડિયાળ ટીક ટીક કરી રહી છે? ખરેખર એનો અર્થ શું છે? જૈવિક ઘડિયાળ એટલે કે બાયોલોજિકલ ક્લોક, જેમાં તમારા શરીરની જૈવિક ઘડિયાળ 24 કલાકનું ચક્ર છે, જેમાં તમારું શરીરના ઘણા બધા કાર્યોનું નિયંત્રણ કરે છે, જેમાં તમારા શરીરની ઉર્જા છે, ઊંઘનું ચક્ર છે, ચયાપચયની ક્રિયા છે, વૃદ્ધત્વ છે, જેનું નિયંત્રણ કરે છે, એટલે કે બાયોલોજિકલ ક્લોક. બાયોલોજિકલ ક્લોકમાં ટાઈમિંગ સાથે તમારું સૂવાનું, ખાવા પીવાનું પ્રોપર થવું ખૂબ જરૂરી છે, જેમાં સવારનું ઉઠવાનું ટાઈમિંગથી લઈને સાંજે સૂવાનો ટાઈમિંગ ફિક્સ થવા ખૂબ જરૂરી છે. સવારનો ઉઠવાનો ટાઈમ છે 6:30 થી 7:30નો, બ્રેકફાસ્ટનો ટાઈમ છે 7 થી 8નો, બપોરનો લંચનો ટાઈમ છે 12 થી 2નો, ડિનરનો ટાઈમ છે 6 થી 8નો, અને સાંજે સૂવાનો ટાઈમ છે 10 થી 10:30નો. આ ફિક્સ ટાઈમ સાથે તમારી 24 કલાકનું ચક્ર એક બાયોલોજિકલ રીતે વર્ક કરે છે, જે ડિસ્ટર્બ થવાથી ઘણા બધા ડિઝીઝ થાય છે, જેમાં પહેલું છે સ્લીપ ડિસઓર્ડર, પછી હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સીસ છે, લાઇફસ્ટાઇલ ડિઝીઝ થવાના ચાન્સીસ છે, લાઈક બીપી છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, બીપી ગેસ છે, એસિડિટી છે, કોન્સ્ટિપેશન છે, આ બધું થઈ શકે છે. મેન્ટલ હેલ્થ ખરાબ થતી હોય છે બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થવાથી. બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થવાથી ઘણા બધા ડિઝીઝ થતા હોય છે, રાઈટ? તો બાયોલોજિકલ ક્લોક પ્રોપર કરવી ખૂબ જરૂરી છે. એને રિવર્સ કરી શકાય? ડેફિનેટલી કરી શકાય. એના માટે શું કરવું? તો તમારું સ્કેડ્યુલ એક ટાઈમિંગ સાથે કરો, જેથી કરીને તમારો આવા જે ડિસઓર્ડર થાય છે એને રિવર્સ કરી શકો છો, જેમાં પ્રોપર ઊંઘ વિથ ટાઈમિંગ, તમારું મીલ ટાઈમ વિથ સ્કેડ્યુલ સાથે થવું જોઈએ, જેથી કરીને તમારી બાયોલોજિકલ ક્લોક તમે રિવર્સ કરી શકો છો. ફિક્સ યોર ક્લોક, ફિક્સ યોર લાઈફ. થેન્ક યુ.